શહેર ભાજપનો કોંગ્રેસ સામે ઉગ્ર દેખાવ. શહેર ભાજપનો કોંગ્રેસ સામે ઉગ્ર દેખાવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અભદ્ર ટિપ્પણી કરતા વડોદરા શહેર ભાજપ કાર્યકરોમાં રોષ. આજ રોજ ભાજપા મહિલા મોરચા અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યો. ભરત ડાંગરે આ દરમિયાન પ્રતિક્રિયા આપી. કાનમ એક્સપ્રેસ ન્યૂઝ હેમંત કોઠારી, વડોદરા. જે પ્રકારના નિવેદનો ક્યારેય વ્યક્તિગત વાતચીતમાં કોઈ નથી કરતું. આપણે ત્યાં વાણી અને શબ્દ માટે એવું કહેવાય છે કે શબ્દ એ બ્રહ્મ છે. એ શબ્દ હંમેશા જીવિત રહેતો હોય છે. એવા સમયે જાહેર મંચ પરથી, કોંગ્રેસના મંચ પરથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માતાજી માટેના જે ઉચ્ચારણો થયા, આ ભદ્ર ઉચ્ચારણોની સમગ્ર દેશમાં ટીકા થઈ રહી છે, ત્યારે એ કોંગ્રેસના યુવરાજ, એ કોંગ્રેસ પાર્ટી લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહી છે. અને કોંગ્રેસ પાર્ટી લાજવાને બદલે ગાજવાનું કામ કરી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા, યુવા મોરચા દ્વારા સમગ્ર જગ્યાએ દેખાવો કરવામાં આવી રહ્યા છે. અને આ અપમાન એ માત્ર માનનીય મોદી સાહેબના માતાજીનું નથી, આ દેશની બધી જ બહેન માતાઓનું અપમાન છે. અને આ પ્રકારના નિવેદનો એ કોંગ્રેસની માનસિકતાનું સ્તર કેટલું નીચું ગયું છે તે દર્શાવે છે. અને એટલા માટે સમગ્ર દેશમાંથી માંગ ઉઠી છે કે રાહુલ ગાંધી જાહેર મંચ પરથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું અને સ્વર્ગીય એમની માતાજીનું માફી માંગે, દેશની માતા બહેનોની માફી માંગે. અને એટલા જ માટે આ દેખાવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.